હેલો, આપણો આજનો ટોપિક છે એસિડિટી. સૌથી વધારે ઘરમાં જોવા મળતો સૌથી મેજર પ્રોબ્લેમ છે, જેનું સૌથી મોટું કારણ છે આપણો આહાર, આપણી અનહેલ્ધી લાઈફસ્ટાઈલ, અનહેલ્ધી ફૂડ ઇન્ટેક કરવાની જે પદ્ધતિ છે. આપણે જોયા વગર સમજ્યા વગર આપણે મોંના સ્વાદના આધારે આપણે બોડીની અંદર કઈ બી આપણે ઇન્ટેક કરીએ છીએ, જેના આધારે આપણને પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. આપણી બોડીમાં બળતરા થાય છે, આપણી બોડી બેઝિકથી એસિડિક તરફ વળી જાય છે. તો આપણો આજનો ટોપિક છે એસિડિટી. તો એસિડિટીને ઘટાડવા માટે શું કરવું જોઈએ, અથવા એસિડિટી શું છે એ સમજીએ, અને એસિડિટીમાં કઈ કઈ દવાઓ યુઝ થતી હોય છે એ બી આપણે તમને સમજાવશું. અહીં આપણે પીએચનો કન્સેપ્ટ બી સમજીશું કે પીએચ શું છે, પોટેન્શિયલ હાઇડ્રોજન શું છે, બોડીમાં એસિડિટી તરફ બોડી ક્યારે વળે છે અને બેઝિકસિટી તરફ બોડી ક્યારે વળે છે. 1 થી 7 સુધી અંક હોય છે, 0 ન્યુટ્રલ હોય છે, અને 0 થી ઓછા હોય અંક તો બોડી એસિડિટી તરફ વળે છે, અને 0 થી 7 તરફ વધારે તરફ બેઝિક તરફ બોડી હોવી જોઈએ. તો આપણી બોડીમાં રોગોનો જન્મ એસિડથી થતો હોય છે, અને એનાથી બીજા ઘણા બધા પ્રોબ્લેમ થતા હોય છે. તો આપણો આજનો ટોપિક છે એસિડિટી. તો જાણીએ આપણે કે ખાસ કરીને તીખો ખોરાક, બેઠાડું જીવન, અનિયમિત ભોજન લેવાથી આ એસિડિટી થતી હોય છે. ચા વધુ પડતી લેવાથી કેફીન છાતીમાં બળતરા અને ઉડકાર પેટમાં આવતા હોય છે. એ સિવાય બી ઘણા બધા લક્ષણો છે. એના સામે શું લેવું જોઈએ? તો ઠંડુ દૂધ, વરિયાળી અથવા નારિયેળ પાણી આપણે લેતા હોય છે. ફેન્ટાસિડ એસિડ ઓછું કરતી દવાઓ છે ને આપણે લેતા હોય છે, જે લિક્વિડ અને ટેબ્લેટ ફોર્મમાં આવતી હોય છે. ઓકે, તો આપણે શરૂ કરીએ એસિડિટી એટલે શું. સૌપ્રથમ આપણે શું લઈએ છીએ? પરિચય કેળવી લઈએ કે એસિડિટીનો પરિચય શું છે. એસિડિટી એ પાચનતંત્રની એક સમસ્યા છે, જે પેટમાં એસિડના વધુ સ્ત્રાવને કારણે થતું હોય છે. જોઈએ કે આપણે કેમ થાય છે, તો મસાલેદાર ખોરાક લેવાથી થાય છે. એક તો મસાલેદાર ખોરાકથી પેટમાં બળતરાનો અનુભવ થાય છે. આપણે શીખીશું એસિડિટી વિશે આજે. તો એસિડિટી મુખ્ય શરીરના કયા અંગને અસર કરે છે? હૃદય, જઠર, ફેફસા. આપણે શું કીધું? પાચનતંત્રની એક સમસ્યા છે. ઓકે, એસિડિટી શું છે તે આપણા શરીરને કેવી રીતે અસર કરે છે મૂળ સમજીએ. એસિડિટી થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે છે? મસાલેદાર ખોરાક. એસિડિટી મુખ્ય શરીરના કયા અંગને અસર કરે છે? જુઓ, સમજો. એસિડિટી થાય એટલે શું થાય? બોડીની અંદર એસિડ બને છે. સમજાય છે વાત? તો શું થાય? ઓકે, આપણે સમજવાનું છે એસિડિટી વિશે. તો આટલું તો સમજાઈ ગયું આપણને એસિડિટીનો પરિચય સિમ્પલ ભાષામાં, કે પાચનતંત્રની એક સમસ્યા છે. પેટમાં વધુ પડતા એસિડના સ્ત્રાવને કારણે એસિડિટી થતી હોય છે. અથવા આપણે જે ઇન્ટેક કરીએ છીએ, બહારથી જે પદાર્થ લઈએ છીએ, જે બોડીની અંદર આપણે ઇન્ટેક કરીએ છીએ જાણ્યા સમજ્યા વગર. ઘણી જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે ભાઈ કોઈક એમ કહે કે ભાઈ લાવો ને આપણે ગોટા મંગાવવા છે, બીજું કંઈ મંગાવવું છે, કઢી મંગાવી છે, કે પાપડી જોડે આપણે શું કરીએ છીએ? મરચા ખાઈએ છીએ. વિચાર કરો, મરચા કેટલા એસિડ. મરચાનું જે પળ હોય છે ને, અંદર બોડીમાં ડાયજેસ્ટ જ ના થતું હોય. બી વાળા દરેક હોય ને, બી કદી ડાયજેસ્ટ ના થતા હોય, બરોબર. તો એનાથી શું થાય? આપણને બળતરા પડે. ઓકે, અને બીજી બી સમસ્યાઓ થઈ શકે છે. તો બધું જોવું પડે કે આપણે બોડીમાં પણ શું નાખીએ છીએ, બરોબર. કેટલા અંશે ડ્રિંક કરીએ છીએ એ બી આપણી બોડીને અસર કરે છે. ઓકે, તો જેટલા બી લોકો ડ્રિંક બહુ કરતા હશે ને, એમને તમારે જોવાનો એસિડિટીનો પ્રોબ્લેમ જોવા મળશે. એ સિવાય બી જોવા મળશે તીખા મરચા ખાવાવાળાની બધા, કે જેના પર પોતાનો કંટ્રોલ નથી હોતો. દરેક વ્યક્તિને તમને એસિડિટી જોવા મળશે. નેક્સ્ટ, એસિડિટીના લક્ષણો અને કારણો. એસિડિટીના મુખ્ય લક્ષણોમાં છાતીમાં શું થાય છે? બળતરા થાય છે, ખાટા ઉડકાર આવે છે, પેટમાં દુખાવો સામેલ છે, અનિયમિત જમવાનો સમય હોય, વધુ પડતી ચા કે કોફી પીવી એસિડિટી તરફ લઈ જાય છે. નીચેનામાંથી કયું એસિડિટીનું લક્ષણ છે? માથાનો દુખાવો, ખાટા ઉડકાર, પગનો દુખાવો, ખાટા ઉડકાર આવવા. કઈ આદત એસિડિટીમાં વધારો કરી શકે છે? ઓકે, સમયસર જમવું, પૂરતી ઊંઘ લેવી, ભોજન છોડી દેવું. ઘણી વાર ભૂખ્યા પેટે બી એસિડિટી થતી હોય છે. ઓકે, એસિડિટીના ઘણા બધા ટાઈપ છે. મૂળ ટાઈપ છે ખાવાનો ખોરાક. ઓકે, ડન. અને ડ્રિંક ઓછી કરવી જોઈએ. એવી કેટલીક પીણા ઓછા પીવા જોઈએ જેનાથી આપણને એસિડિટી ક્રિએટ થતી હોય. ઓકે, એના લિમિટથી બહાર જાવ એટલે બોડી એનું રેઝિસ્ટન્સ આપવાનું શરૂ કરી દેશે. એટલે તો આપણે જોઈએ ઘણી વાર તમે નોનવેજ ખાતા હોય, તમે અલગ અલગ ખાતા હોય, તો એનાથી શું થાય? તમે જોજો ઘણી જગ્યાએ લારીઓ પર તમને ભીડ જોવા મળશે સાંજના સમયે. એનું કારણ જ આ છે. ઓકે, અહીં જોઈ લઈએ આપણે. વધુ પડતો માંસાહારી મસાલેદાર ખોરાક ખાવાનું ટાળો, વધુ પડતો સ્ટ્રેસ ના લો, વધારે પ્રમાણમાં દારૂ પીવાથી બચવું, વારંવાર ધૂમ્રપાન કરવાથી, પેટમાં ટ્યુમર અને ગેસ્ટ્રોકલ જેવી રોગોના કારણે નોન સ્ટેરોઇડ એન્ટી ઇન્ફ્લેમેટરીનું સેવન ઓછું કરવું. જે દવાઓ છે આપણે નોન સ્ટેરોઇડ એન્ટી ઇન્ફ્લેમેટરી દવાઓ, જો કે એ દવાઓ લે છે ને, જોડે આપણે એસિડિટીની દવા લેવી જોઈએ. ઓકે, કન્સેપ્ટ એ છે કે તમારા જમવા પર બહુ જ ડિપેન્ડ કરે છે, તમારી ખાણીપીણી પર. આપણું જઠર ખોરાક પચાવવા માટે હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન કરે છે. સમજો,
એ જઠરમાં શું થાય છે, હાઇડ્રોક્લોરિક એસિડ ઉત્પન્ન થાય, તે શું કરે છે, આપણે જે બોડીમાં જે આપણે જે અનાજ જાય છે એને શું કરે છે, બ્રેકડાઉન કરે છે, અને આ એસિડ ખોરાકમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા નાશ કરે છે. આ ઉત્સેચકોને સક્રિય કરવામાં મદદ કરે છે. જો કે જ્યારે આ એસિડનું પ્રમાણ જરૂર કરતાં વધી જાય ત્યારે એસિડિટીની સમસ્યા સર્જાય છે. HCl નું પ્રમાણ બોડીમાં વધી જાય ત્યારે એસિડિટીની સમસ્યા સર્જાય છે. જઠરમાં કયો એસિડ કુદરતી રીતે ઉત્પન્ન થાય છે? કુદરતી રીતે હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl કુદરતી કીધું છે, એના જાતે બોડીમાં આપણે એવી સિસ્ટમ જ છે. જઠરમાં ઉત્પન્ન થતા એસિડનું મુખ્ય કાર્ય શું છે? ખોરાકનું પાચન કરવું. સમજાય છે વાત? પહેલા તો આપણે વાત સમજાય એસિડિટી એટલે શું, કે બોડી એસિડ તરફ જાય એટલે એસિડિટી બની જશે. એના પાછળ મસાલેદાર ખોરાકો છે, નોનવેજ વધારે પડતું ખાવું હોય છે, ડ્રિંક હોય છે, સ્મોકિંગ હોય છે, સ્ટ્રેસ હોય છે, ભૂખ્યા પેટ હોય છે, અલગ અલગ રીતે એસિડિટી થતી હોય છે. નેક્સ્ટ ગઈ આપણે જઠરમાં એસિડની ભૂમિકા HCl વિશે જાણ્યું. એસિડિટીનું નિવારણ અને એન્ટાસિડ શું છે? જો સિમ્પલ લોજિક છે, તમારે પહેલા તો શું કરવું પડે, એસિડિટી વધારતા જે બી ખાણીપીણી છે એને સ્ટોપ ઇટ કરી દેવા જોઈએ, સમય સાથે સ્ટોપ ઇટ કરી દેવા જોઈએ, કાં તો એની ઘટાડતા ક્રમમાં લઈ જવા જોઈએ, કાં તો એના સામે એન્ટાસિડ લેવી જોઈએ, દવાઓ લેવી જોઈએ. એસિડિટીને તાત્કાલિક રોકવા માટે એન્ટાસિડનો ઉપયોગ કરવામાં આવે છે, જે પેટના વધારાના એસિડને શું કરે છે, તટસ્થ કરે છે, ન્યુટ્રલ કરે છે. ઓકે, મિલ્ક ઓફ મેગ્નેશિયા છે, એક જાણીતું એન્ટાસિડ છે જે પેટમાં રાહત આપે છે. આ ઉપરાંત પૂરતું પાણી પીવું જોઈએ અને તાજો ખોરાક લેવો જોઈએ. એસિડિટી બચવાના અસરકારક ઉપાયો છે. તો આપણે એન્ટાસિડ મળતી હોય છે, મેડિકલ સ્ટોરમાં જતા હોય તો એન્ટાસિડ મળી જતી હોય છે. ઓકે, તો આ સમજવાનું છે. વરિયાળી છે, એન્ટાસિડની કેટલીક ટેબ્લેટ છે, મિલ્ક ઓફ મેગ્નેશિયા છે, એનું એન્ટાસિડનું એક ઉદાહરણ છે, જે બી તમે લઈ શકો છો. એન્ટાસિડ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે? તટસ્થીકરણ કરે છે. એન્ટાસિડ બોડીમાં જઈને તટસ્થીકરણ કરે છે. નીચેનામાંથી કયું કુદરતી એન્ટાસિડ તરીકે કામ કરી શકે છે? ઠંડુ દૂધ. એટલે ઘણીવાર આપણે નથી કહેતા કે સાંજે આપણે ઠંડુ દૂધ પીતા હોય છે, કોઈ બી વ્યક્તિને થતા આઈસ્ક્રીમ ખાતા હોય છે, તો ઠંડક માટે, એસિડિટીને ઘટાડવા માટે આ બધી વસ્તુઓનો પ્રયોગ કરવામાં આવે છે. સમજાય છે વાત? બહુ જ ખરાબ હોય છે. ઘણીવાર તમને ઊંઘવામાં બહુ તકલીફ પડતી હોય છે રાત્રે, તો તમારે રાત્રે જમતી વેળાએ દબાઈને બહુ ના ખાવું જોઈએ રાત્રેના સમયે, જેનાથી ગેસિયસ પ્રોબ્લેમથી બચી શકાય છે. ઘણી જગ્યાએ હાર્ટ એટેક આવતા હોય છે, ઘણી જગ્યાએ ઉપરની તરફ શું આવતું છે, ફ્લો થતો હોય છે ઉપરની તરફ, એનાથી શું હાર્ટ પર અસર થતી હોય છે, જ્યારે આપણે ભારે ભારે લાગતું હોય છે, આપણે બેચેની થતી હોય છે. બધા જ કારણો તમારા જમવા સાથે જોડાયેલા છે, તમારી સ્વાદ સાથે જોડાયેલા છે, પણ આપણે આપણા પર કંટ્રોલ નથી રાખી શકતા, જેથી એસિડિટીને આપણે નોતરીએ છીએ. અને એસિડિટી બીજા ઘણા રોગોની જન્મદાતા છે, કારણ કે બોડી એસિડ તરફ જતું રહે છે, એટલા માટે બધી રોગો જન્મે છે. તંદુરસ્ત જીવનશૈલી અને એસિડિટી. એસિડિટી કાયમી મુક્તિ મેળવવા માટે જીવનશૈલી ફેરફાર કરવો અત્યંત જરૂરી છે. રાત્રે મોડે સુધી જાગવું, માનસિક તાણ લેવો એસિડિટી માટે જવાબદાર માનસિક અને શારીરિક પરિબળો છે. નિયમિત વ્યાયામ કરો, સંતુલિત આહાર પાચન તંત્ર મજબૂત બનાવી શકે છે. એસિડિટી ઘટાડવા માટે કઈ ટેવ સારી? મોડે સુધી જાગવું નો, નિયમિત વ્યાયામ, વધુ પડતું ખાવું નો, બેઠાડું જીવન નો, એટલે વધુ નિયમિત વ્યાયામ. લાંબા ગાળે એસિડિટી ટાળવા માટે શું કરવું જોઈએ? તો સંતુલિત આહાર લેવો જોઈએ, જંક ફૂડ તો ના ખાવા જોઈએ, તણાવથી દૂર રહેવું જોઈએ, ઓછું પાણીની પણ વધારે પાણી પીવું જોઈએ. ઓકે, સમજાય છે વાત? તો ટોપિક એ હતો કે એસિડિટી શું છે. હું એક સ્લાઇડ પર તમને એ સમજાવી દઉં કે પીએચ વેલ્યુમાં એસિડ અને બેઝનો કન્સેપ્ટ સમજી દઉં. 1 મિનિટ આપું, એ બી આપણે એડ કરી લઈએ છીએ. જો તમે અહીં જુઓ કે પોટેન્શિયલ હાઇડ્રોજન છે, આપણે પીએચ કહીએ છીએ. જ્યારે તમે કોઈ લેબની અંદર હોય છે, કેમિસ્ટ્રીમાં ભણીએ છીએ આપણે, એમાં કેવું છે કે લિટમસ પેપર હોય છે. શું હોય છે? લિટમસ પેપર હોય છે, બરોબર, અને સામે એક દ્રાવણ હોય છે. માની લો કે આમાં દ્રાવણ છે, બરોબર, અને આ એક લિટમસ પેપર છે. એનો અલગ અલગ કલર હોઈ શકે છે, કાં તો બ્લુ હોઈ શકે છે, કાં તો રેડ હોઈ શકે છે. જો આપણે આને ડબોડીએ દ્રાવણની અંદર અને જો એનો કલર ચેન્જ થાય તો એના આધારે આપણે નક્કી કરતા હોય છે કે આ દ્રાવણ છે એ કેટલા પીએચ વેલ્યુનું છે. ઓકે, સમજાય છે વાત? તો એક પોટેન્શિયલ હાઇડ્રોજનમાં એક માપ છે, જો કે વચ્ચે 0 છે તો એ ન્યુટ્રલ છે, બરોબર, અને 0 થી ઓછા અને 0 થી વધુ અંક હોય, 0 થી ઓછું, બરોબર, તો 0 થી વધુ અને 0 થી ઓછું, બરોબર. તો 0 એટલે તટસ્થીકરણ કરે, એન્ટાસિડ એટલે તટસ્થ બનાવી દે, અહીંથી જાય એટલે બેઝિક બને, આ સાઈડ એસિડ બને, 1 થી ઓછું થાય તો, બરોબર. તો આપણને ઘણીવાર એ ખબર હોવી જોઈએ કે આપણી બોડી એસિડિક તરફ જઈ રહી હોય ને, જ્યારે આપણે ખાટા ઓળકાર આવે, જ્યારે આપણે એસિડિટીની પ્રોબ્લેમ આવે, તો સમજવાનું કે આપણી બોડી એસિડિક તરફ જઈ રહી છે, એનાથી શું થશે? રોગોનો જન્મ થશે. આ વસ્તુને હલકામાં લેવી જોઈએ નહીં. ઓકે, સમજાય છે આ વાત? અને એનાથી બીજા બી પ્રોબ્લેમ થઈ શકે છે. માની લો કે એસિડિટી થતી હોય છે, આપણે ઘડી બળતરા થતી હોય છે, છાતીમાં દુખાવો થતો હોય છે, તેના પર હાર્ટ પર બી અસર થતી હોય છે. દબાઈને ના ખાવું જોઈએ. માંસાહારી ખોરાકો છે એને બહુ ઓછા પ્રમાણમાં લેવા જોઈએ, કારણ કે એના પછી ડાયજેશન સિસ્ટમ્સમાં બહુ જ પ્રોબ્લેમ થાય છે.
તમે રાત્રિના સમયે દબાઈને ન ખાવું જોઈએ, જેનાથી આપણને હાર્ટ એટેકથી બચી શકાય છે. આપણને ઉપર જે ગેસ ઉપરની તરફ ફ્લક્સ થતો હોય છે તો એનાથી બચી શકાય છે. ઓકે, ઘણા બધા કારણો છે કે કેવી રીતે એસિડિટી થાય છે. સૌપ્રથમ કારણ આપણી ખાણીપીણી છે. ઓકે, એના પર ધ્યાન આપવું જોઈએ. તો 0 થી 7 થી વધારે તરફ જાય આપણી બોડી અથવા કોઈ બી પીણું આપણે જે પી રહ્યા છીએ, ઇન્ટેક કરી રહ્યા છીએ, વોટર એક સારા લેવલનું વોટર હોય જેને બેઝિક વોટર કહે છે, જે બોડીની અંદર રિફોર્મ્સ લાવતો હોય છે, જેની આપણે મોંઘા ફિલ્મ સ્ટારો અને મોંઘા સેલિબ્રિટીઓ જે પીતા હોય છે, આપણે કહીએ છીએ કે આટલું બધું મોંઘું પાણી હોય છે, પણ એ મોંઘું પાણી એટલા માટે હોય છે કારણ કે બેઝિક લેવલની અસર કરતું હોય છે, માઇક્રોક્રિસ્ટલાઇન હોય છે, અને ખરેખર અસર કરતું હશે એટલા માટે જ મોટા સેલિબ્રિટીઓ એટલા બધા પૈસા આપતા હોય છે. સમજાય છે વાત? આપણે જે પાણી પીએ છીએ જરૂરી નથી, કેટલાક પાણી તો શું કહેવાય આનાથી બી નીચેના હોય છે, એસિડિક તરફ લઈ જતા હોય છે. બરોબર, ગંદા પાણી હોય તો આખી રમત છે ને બોડીમાં પાણીની બી એટલી જ છે. સમજાય છે વસ્તુ? એટલા માટે પાણી બી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. જેટલું ખાવાનું છે, જેટલું શુદ્ધ પાણી હશે એટલા બોડીની અંદર પ્રોબ્લેમ્સ ઓછા થશે. ઓકે, તો આ એક અલગ જ ટોપિક છે વોટર સાથે, કારણ કે આપણી બોડીમાં 70% વોટર છે. તો સમજો કે 0 છે ન્યુટ્રલ છે, 0 થી વધો છો એટલે બેઝિક થાય છે અને એસિડ થાય છે. એસિડ એટલે રેડ કલરમાં આપણે એને દર્શાવી શકીએ. કયા કલરમાં? રેડ કલરમાં. અને બેઝિક એટલે બ્લુ કલરમાં દર્શાવી શકીએ. એટલે બ્લુ કલર એક ગુડ સાઇન છે બોડીની, અને રેડ કલર એક ડરાવની સાઇન છે. ઓકે, બેડ સાઇન છે. કઈ સાઇડ છે? બેડ સાઇન છે કે બોડી તમારી એસિડિક તરફ વળી રહી છે. તો આપણે મળીએ એક અલગ જ ટોપિક સાથે. ત્યાં સુધી તમે બનેલા રહેજો. તમે અમને નિહાળ્યા તે બદલ તમારો ધન્યવાદ. તમે તમારો કિંમતી સમય અમને આપ્યો તે બદલ તમારો ધન્યવાદ. તો આ હતો ટોપિક એસિડિટી. ફરી મળીશું એક નવા ટોપિક સાથે.